પંચમહાલના હાલોલમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે। રહેણાંક મકાનમાં રાતના સમયે ચોરીનો બનાવ બન્યો હતો। દાગીના રોકડ સહિત 9 લાખની ચોરીનું અનુમાન છે। તસ્કરો બારીના સળિયા કાપી મકાનમાં ઘૂસ્યા હતા। પરિવાર ધાબા પર સૂતો હતો ત્યારે આ ઘટના બની હતી। ઘરની બહાર લાગેલા સીસીટીવીમાં તસ્કરો કેદ થયા હતા। હાલોલ રૂરલ પોલીસે અહીંયા વધુ તપાસ હાથ ધરી છે। સીસીટીવીમાં આ તસ્કરો કેદ થયા હતા। રૂરલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પણ અહીંયા તસ્કરોનો આતંક હાલોલમાં જોવા મળી રહ્યો છે। રહેણાંક મકાનમાં રાતના સમયે ચોરીનો બનાવ બન્યો હતો। દાગીના રોકડ સહિત 9 લાખની ચોરી કર્યાનું અનુમાન લગાડવામાં આવ્યું છે। અમે ધાબા પર ઊંઘતા હતા, પછી વહેલી સવારે આવીને જોયું તો નીચે લાકડાનો દરવાજો છે એ અંદરથી બંધ હતો। તો મને ડાઉટ લાગ્યો તો હું બાજુના લોકોને જગાડી અને નીચે ગયો। પાછળનો દરવાજો જોયો તો ખુલ્લો હતો અને બારી તૂટેલી હતી, એટલે બારી તોડીને અંદર ગયા અને તિજોરી તોડી અંદરથી સોના ચાંદીનું અને રોકડી રકમ કરીને કુલ 9 લાખ જેવું લઈને ચોરી થઈ ગયું છે અમારું।